नमस्कार मित्रों, वीणेला मोती चेनल में हूँ रसिक फळदू आपनु हार्दिक हार्दिक स्वागत करूँ छूं। मित्रों, आज आपणे जूनागढ़ जिल्लाना माणावदर तालुको अने माणावदरनी बाजुमां 2 किलोमीटरना अंतरे हड़मताली हनुमानजीनुं भव्य मंदिर आवेलुं छे। अति पौराणिक मंदिर है। तो आ मंदिरना आज दर्शन करीशुं, दादाना दर्शन करीशुं अने जाणीशुं आ मंदिर विशेनी संपूर्ण माहिती। तो विडियोने अंत सुधी जोता रहेजो अने विडियो गमे तो लाइक अने शेर करवानुं भूलता नहीं अने चेनल हजी सब्सक्राइब करवानी बाकी होय तो करी लेजो यार। आभार, धन्यवाद। मित्रों, आ हड़मताली हनुमान दादाना मंदिरे जवा माटे माणावदर बस स्टेन्डनी सामेनी साइडमां हड़मताली मंदिर जवानो रस्तो आवेलो छे। जूनागढ़ माणावदर हाईवे पर हड़मताली हनुमान मंदिर तरफ जवानुं पाटियुं मारेलुं छे। आ पाटियाथी मात्र 2 किलोमीटरना अंतरे ज हनुमान दादानुं मंदिर आवेलुं छे। चारे बाजू લીલીછમ વનરાઈ અને આ વનરાઈમાંથી આવતો મોરલાનો મધુર અવાજ સંભળાય છે। મંદિરની બાજુમાં જ નદીનો ખડખડ વહેતો પ્રવાહ સંભળાય છે। મિત્રો, ચોમાસામાં આ જગ્યાનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠે છે। ખૂબ જ વિશાળ જગ્યામાં આ હનુમાન દાદાનું મંદિર આવેલું છે। મંદિર પણ ખૂબ જ અદ્ભુત છે। હનુમાન દાદાની મૂર્તિના દર્શન કરતાં જ ભવોભવના કષ્ટ દૂર થાય છે। ભક્તો પોતાની અનેક મનોકામનાની પૂર્તિ અર્થે આ હનુમાન દાદાની માનતા રાખે છે અને આ દાદા ભક્તોની દરેક મનોકામના તરત જ પૂરી કરે છે। આ મંદિર આશરે 650 વર્ષ જૂનું માનવામાં આવે છે। ઇતિહાસવિદો લખે છે કે અહીં પ્રાચીન સમયે તાળીઓનું વન હતું, માટે જ આ મંદિરનું નામ હડમતાળી પડેલ છે। મિત્રો, દર વર્ષે અહીં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। આજુબાજુના ઘણા ગામના લોકો અહીં હનુમાન જયંતીના દિવસે અહીં આવે છે। 1954થી અહીં હનુમાન જયંતીની ઉજવણી થઈ રહી છે। હનુમાન જયંતી અહીં મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે અને લગભગ 20,000 જેટલા લોકો અહીં ભોજન પ્રસાદ પણ લેતા હોય છે। મિત્રો, આ મંદિરે ઈસવીસન 2014માં હનુમાન જયંતીના દિવસે વૈદિક સંસ્કૃતિ, હિન્દુ શાસ્ત્ર અને ઋષિ પરંપરાને ઉજાગર કરતા અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। તારીખ 11/4/2014થી 15/4/2014 સુધી પંચદિવસીય યજ્ઞનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ યજ્ઞમાં દેશભરમાંથી સંતો, મહંતો અને ભક્તો ઉપસ્થિત પણ રહ્યા હતા। આ મહાયજ્ઞમાં 11 યજ્ઞકુંડ થકી 151 બ્રાહ્મણો દ્વારા 24 લાખ મંત્રોની આહુતિ આપવામાં આવી હતી। અત્યારે મહંત શ્રી બાલકદાસ બાપુ આ મંદિરની દેખભાળ અને પૂજાપાઠ કરી રહ્યા છે। મિત્રો, આ જગ્યા ખૂબ જ પવિત્ર અને પાવન છે। અહીં આવતા જ તમારા મનને અદ્ભુત શાંતિનો અનુભવ થશે। આ મંદિરે તમે તમારા પ્રાઇવેટ વાહન લઈને પણ સરળતાથી પહોંચી શકો છો અને વાહન રાખવા માટેનું વિશાળ પાર્કિંગ પણ અહીં ઉપલબ્ધ છે। અહીં તમારા બાળકો માટે રમવાનું મોટું મેદાન પણ આવેલું છે અને બાજુમાં જ ઉપવન એટલે કે બગીચો પણ આવેલો છે। તો મિત્રો, તમે પણ આ મંદિરના દર્શન કરી અને ધન્યતાનો અનુભવ કરશો। જય બજરંગબલી, મારુતિ નંદન, બોલો સિયારામચંદ્ર ભક્ત હનુમાનજી કી જય। રસિક ફળદુના જય બજરંગબલી।